નમસ્કાર, સ્વાગત છે આપનું ડિજિટલ માધ્યમ દિવ્ય સંતાનમાં, જ્યાં અમે આપને મદદ કરીએ છીએ દિવ્ય સંતાનના ઘડતરમાં. જય શ્રી કૃષ્ણ. પુરુષોત્તમ માસ એટલે કે અધિક માસ જે ભગવાન શ્રીહરિની ઉપાસનાનો શ્રેષ્ઠ સમય છે. એક ગર્ભવતી માતા માટે આ સમય પોતાના સંતાનમાં દિવ્ય સંસ્કારોનું સિંચન કરવાનો સુવર્ણ સમય છે. આજે આપણે દિવ્ય ગર્ભ પ્રાર્થના સિરીઝના પ્રથમ દિવસે માતા અને ગર્ભસ્થ બાળકના રક્ષણ તેમજ પરમપિતા પરમેશ્વર પ્રત્યે સમર્પણની પ્રાર્થના કરીશું. તો ચાલો મનને શાંત કરી બે હાથ જોડી આપણા ગર્ભમાં રહેલા દિવ્ય આત્મા સાથે પરમાત્માના શરણે જઈએ. હે પુરુષોત્તમ પ્રભુ, આ પવિત્ર અધિક માસના મંગલમય અવસરે હું એક માતા તરીકે મારા ગર્ભમાં પધારેલ આ દિવ્ય આત્મા સાથે અત્યંત શ્રદ્ધાપૂર્વક આપના ચરણોમાં વંદન કરું છું. હે માધવ, પ્રથમ તો હું આપનો હૃદયપૂર્વક આભાર માનું છું કે આપે મને માતૃત્વનું પરમ સૌભાગ્ય આપ્યું અને મારા ઉદરમાં એક દિવ્ય ચેતનાનું સ્થાપન કર્યું છે. હે કેશવ, આ પવિત્ર માસમાં હું સંપૂર્ણ શરણાગતિનો ભાવ સ્વીકારું છું. મારું આ શરીર હવે મારું નથી રહ્યું, પરંતુ આપના એક અંશનું પવિત્ર નિવાસસ્થાન બન્યું છે. પ્રભુ, મારા ગર્ભને આપનું મંદિર માની તેમાં આપ બિરાજમાન થાઓ. જેવી રીતે આપે કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનનો રથ હાંક્યો હતો અને તેનું માર્ગદર્શન કર્યું હતું, તેવી જ રીતે મારા 9 માસના આ ગર્ભકાળના અને માતૃત્વની દિવ્ય યાત્રાના રથના સારથી પણ આપ જ બનજો. હે બ્રહ્માંડના પાલનહાર, જે રીતે આપ સમસ્ત સૃષ્ટિનું જતન કરો છો, તેમ મારા ગર્ભમાં ઉછરી રહેલા આ નાનકડા જીવનું પાલન અને રક્ષણ કરો. આ પુરુષોત્તમ માસના પવિત્ર પ્રભાવથી મારા ગર્ભની આસપાસ આપના આશીર્વાદનું એક તેજસ્વી અને અભેદ્ય કવચ બની જાય, જે દરેક નકારાત્મકતાથી મારા બાળકની રક્ષા કરે. બાળકના એક એક અંગનું ઘડતર આપની દિવ્ય દેખરેખ હેઠળ થાય. તે સંપૂર્ણ સ્વસ્થ, હૃષ્ટપુષ્ટ, બુદ્ધિશાળી, તેજસ્વી, ગુણવાન અને સંસ્કારી બને તેવી મારી કરબદ્ધ પ્રાર્થના છે. હે દયાનિધિ, મારા બાળકના આવનારા જીવનની દોર હું આજે આપના હાથમાં સોંપું છું. આ શિશુ આપની કૃપાથી જન્મે, આપના વાત્સલ્યભર્યા આશીર્વાદથી ઉછરે અને આપના દિવ્ય સંસ્કારોથી તેનું જીવન દીપી ઉઠે. મારા મન અને વિચારોમાં પવિત્રતા રહે, જેથી મારા બાળકની આસપાસ સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વહેતો રહે અને આપના આશીર્વાદ વરસતા રહે. હે પુરુષોત્તમ પ્રભુ, મારી આ હૃદયસ્પર્શી પ્રાર્થનાનો સ્વીકાર કરજો અને અંત સુધી અમારી સાથે રહી અમને કૃતાર્થ કરજો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. અમને આશા છે કે આ પ્રાર્થનાથી તમારા મનને શાંતિ અને ગર્ભસ્થ શિશુને દિવ્ય ઉર્જા પ્રાપ્ત થઈ હશે. ગર્ભકાળ દરમિયાન કરવામાં આવેલ પ્રાર્થના માત્ર શબ્દ નથી, પણ તમારા આવનાર બાળકના ઉજ્જવળ ભવિષ્યનો પાયો છે. જો આજની આ પ્રાર્થના ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, તેને શેર કરજો અને 30 દિવસની આ યાત્રામાં આવતીકાલે આપણે બીજા દિવસની વિશેષ પ્રાર્થના કરીશું. તો તેના માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં, જેથી આવતીકાલની પ્રાર્થના તમે ચૂકી ન જાઓ. ભગવાન પુરુષોત્તમ આપને અને આપના બાળકની સદાય તેના આશીર્વાદની છત્રછાયામાં રાખે. આવતીકાલે ફરી મળીશું બીજા દિવસની પ્રાર્થના સાથે નવા વિડીયોમાં. અસ્તુ. ધન્યવાદ. જય પુરુષોત્તમ ભગવાન.